વડોદરા પાસે જાંબુઆ નદીના બ્રિજ પરથી પાણી પસાર થઈ રહ્યો હોવા છતાં વાહન ચાલકો જોખમ ઉઠાવીને બ્રિજ પરથી પસાર થતા હોવાથી ફસાઈ જવાના બનાવ પણ બની રહ્યા છે અને ગત રાત્રે ફાયર બ્રિગેડે 2 વાહનમાંથી 12 જણાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। વડોદરા પાસે જાંબુઆ નદીના બ્રિજ ઉપરથી પાણી પસાર થઈ રહ્યો હોવા છતાં વાહન ચાલકો જોખમ ઉઠાવીને બ્રિજ પરથી પસાર થતા હોવાથી ફસાઈ જવાના બનાવ પણ બની રહ્યા છે। રાત્રે ફાયર બ્રિગેડે 2 વાહનમાંથી 12 જણાને રેસ્ક્યુ કર્યું હતું। જાંબુઆ બ્રિજ ઉપર 2 દિવસ પહેલા જ એક કાર તેમજ ટેન્કર ફસાયા હતા, જેમાં સવાર લોકોને બચાવવામાં આવ્યા હતા। હજી પણ બ્રિજ ઉપરથી 2 થી 3 ફૂટ જેટલું પાણી વહી રહ્યું હોવાથી વાહનો ફસાઈ જવાના બનાવો બને છે। ગ્રામજનો દ્વારા વાહન ચાલકોને જોખમ નહીં ખેડવા સમજાવવામાં આવવા છતાં કેટલાય વાહન ચાલકો માનવા પણ તૈયાર નથી અને પરિણામે છેલ્લી ઘડીએ ફાયર બ્રિગેડને બોલવાનો વખત આવે છે। ગઈકાલે રાત્રે આ બ્રિજ ઉપરથી એક ટેમ્પો ટ્રાવેલર અને તેની પાછળ એક ઇકો વાન પસાર થઈ રહી હતી। એ દરમિયાન બંને વાહનો ફસાઈ જતા અંદર બેઠેલા કુલ 12 જણાને જીવ પડીકે બંધાયા હતા। આખરે ફાયર બ્રિગેડની મદદ લેવાતા તમામ લોકોનું મધરાતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને વાહનો પણ બહાર કાઢવામાં આવ્યા હતા।